નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે નવેમ્બર માસ કેવો જશે સંપૂર્ણ ચર્ચા કરશું। આપનું સ્વાસ્થ્ય કેવું રહેશે, વિદ્યાર્થી બંધુ માટે વિદ્યાભ્યાસ કેવો રહેશે, આપનું મેરેજ લાઈફ કેવું રહેશે, સાથે આપના ભાગ્યનો ઉદિત થશે કે નહીં થાય, કેરિયર કેવું જશે, સાથે અચૂક ઉપાય, સંપૂર્ણ ચર્ચા। એટલે કે એમ કહી શકાય કે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। મિત્રો, સ્વસ્થથી પહેલા આપણે ચર્ચા કરશું ગોચર ગ્રહોની। ગોચર ગ્રહો પ્રમાણે જોઈએ તો આપના પ્રથમ ભાવમાં બુધ અને મંગળ છે, આપના ચોથા ભાવમાં રાહુ છે, આપના પંચમ ભાવમાં શનિદેવ છે, આપના નવમ ભાવમાં બૃહસ્પતિ છે, આપના દશમ ભાવમાં કેતુ છે, આપના દ્વાદશ ભાવમાં સૂર્ય અને શુક્ર છે। આ રીતે ગોચર ગ્રહોનું સર્જન થાય છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ સ્વાસ્થ્ય બાબતની। તો સ્વાસ્થ્ય બાબતમાં આપના રાશિ સ્વામી મંગળદેવ છે અને મંગળદેવ છે એ પોતાની જ રાશિમાં સ્વસ્થાનમાં એટલે કે પ્રથમ ભાવમાં છે। પ્રથમ ભાવ છે એ સ્વયંનો છે, એટલે એમ કહી શકાય કે આપને નવેમ્બર માસની અંદર કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય બાબતની ચિંતા કરવાની જરૂર નથી। આપનું સ્વાસ્થ્ય સારું રહેશે। પણ મિત્રો, આપણી જન્મકુંડળીમાં જો મંગળદેવ નીચસ્થ હોય, મંગળ ભગવાન અથવા શનિ ભગવાનની દશા ચાલતી હોય, મહાદશા ચાલતી હોય, અંતરદશા ચાલતી હોય, અશુભ યોગનું નિર્માણ થતું હોય તો સ્વાસ્થ્ય બાબતની આપણે સાવધાની રાખવી જરૂરી છે। પણ નવેમ્બર માસ અને ગોચર ગ્રહ અનુસાર આપનું સ્વાસ્થ્ય સારું રહેશે। હવે વાત કરશું વિદ્યાર્થી બંધુઓ માટે। તો પંચમ ભાવથી વિદ્યાભ્યાસ જોવાય છે। વિદ્યાભ્યાસમાં જે રાશિ સ્વામી છે એ શનિદેવ છે, જે પંચમ ભાવમાં છે અને 12મી રાશિ છે। 12મી રાશિના સ્વામી છે બૃહસ્પતિ। બૃહસ્પતિ છે એ નવમ ભાવમાં ઉચ્ચ રાશિમાં છે। નવમો ભાવ પણ જ્યાં શિક્ષા જોવાય છે અને પંચમ ભાવથી પણ વિદ્યાભ્યાસ જોઈ શકાય છે। તો એમ કહી શકાય કે વિદ્યાભ્યાસમાં આપના માટે આ સુવર્ણ તક છે। આપની જે મહેનત કરી રહ્યા છો એ મહેનતનું પરિણામ આપને સંપૂર્ણ રીતે જરૂર દેખાશે। આપનો ક્રમાંક સારી રીતે મળશે। સાથે અત્યારે કંઈ પણ પ્રકારનું પરિવર્તન કરવું હોય તો આ પરિવર્તન કરવાનો પણ સમય છે। આ પરિવર્તન તમારા માટે લાભકારક બની શકે છે। એમ કહી શકાય કે વિદ્યાર્થી બંધુ માટે પહેલા જે આપણું મન ચંચળ થતું હતું, સાથે સંગત દોષ થતી હતી, એમાં આપણું મન સ્થિર થશે। આપના માટે જે વિદ્યાભ્યાસ માટે સંકટો આવતા હતા, વિઘ્નો આવતા હતા, પરીક્ષામાં જે આપણી મૂંઝવણ થતી હતી, સંપૂર્ણ રીતે દૂર થશે। એટલે વિદ્યાભ્યાસ માટે આ સમય ખૂબ સારો છે। મિત્રો, હવે વાત કરીએ મેરેજ લાઈફની। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો, આ વિડીયો ગોચર ગ્રહોની સ્થિતિ અનુસાર છે, સાથે રાશિ પ્રમાણે છે, પણ આપના જે જન્મ ગ્રહો આપને જાણવા હોય કે અમારા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, શુભ સ્થિતિમાં છે, તો અહીં નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જોવાય છે। જો આપની પાસે જન્મ તારીખ હોય, જન્મ સમય હોય, જન્મ સ્થળનું નામ હોય તો વોટ્સઅપ કરી દેશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, એટલે આપને ઓનલાઈન વાતચીત થઈ જશે। આપની કુંડળી પીડીએફ તરીકે મોકલવામાં આવશે। સાથે આપની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો આપને રૂબરૂ મળવાનું રહેશે। એટલે પ્રશ્ન કોઈના માધ્યમથી આપના જે પણ પ્રશ્નો હશે એના શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે। મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને મેરેજ લાઈફની। તો 7મા ભાવના માલિક છે શુક્રદેવ। શુક્રદેવ છે એ 12મા સ્થાનમાં છે। 12મો ભાવ છે એ મિત્રો સૈયા સુખ પણ જોવાય છે। એટલે એમ કહી શકાય કે આપના વાદ વિવાદ થતા હતા, એકબીજાને સમય આપી શકતા ન હતા, એકબીજાને જે કેરિયર બાબતમાં કોઈ પણ પ્રકારની ચિંતા હતી તો એ કેરિયરની પણ ચિંતા દૂર થશે। સાથે એકબીજાની કાળજી લેશો, એકબીજાને સમય આપશો, આપણા વિવાદ દૂર થશે, આપણો પ્રેમ વધશે। સાથે ખાસ કરીને આપ બંને યાત્રા પ્રવાસમાં પણ સારો સમય કહી શકાય જઈ શકશો। આપના જીવનની અંદર આ સમય ખૂબ જ સારો છે। શુક્ર છે એ પોતાની રાશિમાં છે, એટલે પ્રેમનો સુખ માણી શકશો। હવે વાત કરીએ ખાસ કરીને ભાગ્યની। તો ભાગ્યના ગ્રહ છે
એ મિત્રો ચંદ્રદેવ થાય છે. ચંદ્રદેવ છે એ 2-2.5 દિવસમાં પરિવર્તન કરે છે, પણ ભાગ્યમાં બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં બિરાજિત છે, એટલે આપને ઉચ્ચ શિક્ષા માટે ખૂબ જ સારું છે. આપનો ભાગ્યનો સિતારો ચમકવાનો સમય છે. જે ભાગ્યની આપ સિતારાની રાહ જોઈ રહ્યા હતા, એ આપની રાહની ઇંતજારનો સમય સંપૂર્ણ રીતે પૂર્ણ થવાનો સમય આવી રહ્યો છે. આપ મહેનત કરી રહ્યા હતા, પણ મહેનતનું આપને પરિણામ દેખાતું ન હતું. એ મહેનતનું પરિણામ હવે દેખાશે. આપના ખાસ કરીને પિતા તરફથી સહયોગ મળશે. હવે વાત કરીએ કેરિયરની, તો કેરિયરની અંદર મિત્રો રાશિ સ્વામી સૂર્યદેવ થાય છે, અને એ 12મા સ્થાનમાં છે, નીચસ્થ રાશિમાં છે. એટલે ખાસ કરીને આપને 17 નવેમ્બર સુધી આપ જ્યાં નોકરી કરો છો, જોબ કરો છો, ત્યાં આપ ખાસ કાળજી લેશો. આપની વાણી ઉપર કંટ્રોલ રાખજો, વિવાદમાં ન પડવું, સાથે બોસ સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો ન થાય, સહકર્મચારી સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો ન થાય, રાજનીતિ આપની પાછળ ન થાય, એની ખાસ કાળજી લેશો. તો આપને 17 નવેમ્બર સુધી ધ્યાન રાખવાનું છે. 17 નવેમ્બર પછી આપના માટે સારો સમય કેરિયર બાબતમાં આવવાનું છે. જોબ બાબતના પ્રમોશન થવાના પછીના યોગ બને છે. મિત્રો, આજે તમારી સમક્ષ નવેમ્બર માસ કેવો જશે સંપૂર્ણ ચર્ચા કરી છે. હવે અચૂક ઉપાય, આ ઉપાય અવશ્ય આપને કરવો જોઈએ. એક તો ખુશીની વાત એ છે કે આપની કોઈ પણ શનિ ભગવાનની પનોતી ચાલુ પણ નથી, પણ આ ગ્રહો શુભ બને તેના માટે પ્રતિ દિવસ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન કરો, આપના માટે ઉત્તમ બનશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.